જોઈએ આ નાનકડો બ્રિજેશ કેવો है क्यूटी फाइनली भाई 14,000 फॉलोवर कंप्लीट થઈ ગયા है साढ़े ये बेला देख इसमें आएंगे नीचे ऐसे बड़े बड़े गल के दीपक આમાં તમે દેખાતા નથી નીચે આવો ને તો અહીંયા ઊભા રહી જાજો બધા લાઈનમાં હા હેઠા આવો હજી એક ત્યાંથી ડોકું કાઢે દીપક પાછો આવ્યો જો એક દીપક આ ચાલુ જ છે હાલ ચાલુ જ છે હા ભાઈ ચડો સિસ્ટમ ડિસ્કો કરો ડિસ્કો हाँ बस घायल ની કહાની નો ઓય રેડી ને લા બ્લર થઈ ગયો તું ઓકે હાલો હવે ભણવા માંડો ગાયગા જાઓ તારા મેડમ બહુ ખીજાય કાકા કારીગર મળશે તમને કલાકના ભાડે આવો શું કરો છો સાહેબ ગિમ્બલ હરકું કરું ગિમ્બલ એવું હે ગિમ્બલ હરકું કરો ગિમ્બલ માં બધે સામાન બતાવી દે વારવારમાં અમૂલ દૂધનું આવી ગયું છે અમૂલ દૂધ વાળા અહીંયા અમારા અને ઓલા જગ્યાએ- પટ્ટીમાં આપી દે એમ કે અહીંયા જ આપનું અમૂલ આવે છે પછી તમે આગળ મહારાષ્ટ્ર જાવ ને ત્યાં નંદનીનું દૂધ આવે છે પછી તમે ઘરે જઈ તો ત્યાં કયું દૂધ આવશે અમૂલ આવશે કે સોરઠ આવશે ત્યાં માહીનું આવશે માહી દૂધ આટલી દૂધની ડેરીઓ હોવા છતાં દૂધ ઘટે છે આટલી દૂધની કોને? ડેરીઓ, આટલી દૂધની ડેરીઓ. એકાદો દઈ દે ને આંગળીમાં જોજો આંગળી નો મારતો તાર દે બરાબર એક જ છોટો એટલે એક છોટ હારો દઈ દે એક જ છોટ પ્રીતેશ નેક્સ્ટ છોટ નો જ છે આગળ માર્યું ને પાછળ મોટી હો રાકે બહેન કિયા હું કે છોકરા રામ રામ આવો બેહો સ્વાગત છે તમારું પ્રીતલાની બેઠકમાં તો આજે પ્રીતલો તમને દેખાડશે એનો વ્લોગ પ્રીતલો એનો દેખાડશે કે આગોથી હું કરે પ્રીતલો હું કરે ક્યાં આટા મારે કોની પીન મારે ને કોને ઘૂસતા મારે ઢીકા મારે બધું તમને પ્રીતલો આ બ્લોગમાં બતાવશે તો જો તમારી બધું જોવું હોય તો આખો બ્લોગ જોવો જોઈએ ને આખો બ્લોગ જોવો તો મને મજા આવશે ને મને મજા આવશે તો તમને પણ મજા આવશે કેવું લાગ્યું ઇન્ટ્રો તો ગાઈસ સિરિયસલી નોટ ઉપર કહું તો ભાઈ કાલના વિડીયોનું શૂટ આજે કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ કાલે પણ સવારમાં આપણે વહેલું શૂટ કરવા માટે જવાનું છે ચોખ્ખી ભાષામાં કહું તો દબાદબી બોલી રહી છે અત્યારે મોજ મજા થઈ રહી છે પૂરેપૂરી 4 વાગ્યા હે ગાઈસ હજી અને મારી આંખોમાં ભરી છે નીંદર તેમજ ફૂલ થકાવટ તો હું વિચારું છું કે ઘડીક વાર હું મારા તકિયા સાથે કરી લઉં રેસ્ટ અને પછી ઉઠીને હું ફરી વાર વિડીયો કન્ટિન્યુ કરું અને તમને બધાને મજા મસ્તી આવે એવું ફોન કરાવું કેવી મજા આવું બોલવાની ઓકે ગાઈસ તો જસ્ટ ભાઈ ફિનિશ થઈ ગયું શૂટ મારું ખાઈ પીને ઓલ સેટ અને હવે સુવાની તૈયારી હાલે છે કારણ કે ભાઈ સાહબ સવારના તમારો ભાઈ મમ્મી પપ્પા અને દીકરાનો ત્રણેયનો રોલ 2 in 3 in 1 માં ભજવતો હતો ફૂલ મોજ આવી ગઈ ભાઈ ઇન્સ્ટા ઉપર તમે બધા ફોલો કરી આવજો ન હોય અને તમે વિચારતા હશો કે પ્રીતલા તું કમેન્ટ કેમ નથી વાંચતો ભાઈ તો પ્રીતલો કમેન્ટ વાંચશે આજે અત્યારે જ ઘડીક વાર પછી રિચાર્જ કરાવ્યું પછી રિચાર્જ પતી ગયું આપણા iPhone 11 ના VI ના કાર્ડમાં VI વાળા કે પૈસા લાવવા ભાઈ કે કમાતો નથી તોય લાવી કે હળાવો તું તો આજ બેઠા હો જીઓની જેમ એક વરનું મફત આપો ને તો કઈ તમને કલેજવું હોય તો મરદનું કામ છે કાકાવી આ તો તોય તમે તમને વાપરી જસ્ટ કિડિંગ હો ભાઈ કોઈ દિલ ઉપર ન લેતા એવું ઓકે ગાઈસ તો ઘડીક વાર રેસ્ટ કરી લઉં પછી આપણે વ્લોગ ફરીથી કન્ટિન્યુ કરે અને નવી વાતો કરશું અને નવું એક્સપ્લોર કરશું તા લગી બધાને જય શ્રી રામ
તકિયાની તો આજે દેવાઈ જવાની છે. આમ હોવાની કેવી મજા આવે કાગળની. મારું ખાતું કેવું હોય કે આપણે હુએ ને એની પહેલા વિચાર આવે કે કંઈ કામ બાકી નથી રહેતું ને કે હુઈ જાવું તો કંઈક કામ અટકી જાય તો હું નથી ભાઈ કંઈક કામ કરીએ એવું મને તો એવું અંદરથી થવા માંડે. પછી ઉઠું ને એટલે અફસોસ થાય કે હું તો ન હોત તો આ કામ કમ્પ્લીટ કરી લીધું હોત તો બધું એવું થાય. ઓમ એમ થાય કે હુઈ જાય કે આ હાડી ભેણ ગયા જિંદગી ચક્રા જ ફરાવે. સમજ્યા તમે? તો તમારી એરિયા એવું થતું હશે કે ભાઈ હુતા પહેલાં વિચાર આવે કે ભાઈ આ કર નાખી તો શાંતિથી આમ આપણો હે ને અંદર એક જીવડો હોય હક ન લેવા દે કાંઈક ને કંઈક કહે તું ગમે નહીં કે પીન માય તું ગમે નહીં સમજો ને તમે. તો હાલો ભાઈ હું તો નાનકડા પ્રિતેશને જોઈને હુઈ જાઉં. જોઈએ નાનકડો પ્રિતેશ કેવો છે. ક્યુટી સ્માડી. મને મારા પપ્પાનો શર્ટ પહેરાવી નહોતો દીધો. આ તમે એવું વિચારતા હશો મને ખબર છે પણ આ શર્ટ હતો મારો જ. મારી મમ્મી છે ને અગાઉનું વિચારીને હાલે કે વરી આ મારો દીકરો એ તો મોટો થશે થોડોક તો પછી શર્ટ એને ટૂંકો ન થાય ને એટલે મોટો શર્ટ પહેરીને ને ગાંડા જેવો દેખાડીને ફોટો પડી લો. એવું ન વિચારો તો હું જસ્ટ માય સાઇડ ટોક્સ. ઓકે તો હાલો તમે બધાએ પણ નાનકડા પિત્તુસભાઈને જોઈ લ્યો અને મોજ કરો ને કમેન્ટમાં કહો કે તમારો ભાઈ ક્યુટ તો હતો નાનો હતો તઈ હે ને. એ હાલો ભાઈ સિંહ હુઈને ઉઠી ગયો હે અને હવે જાય શિકાર ઉપર. શેના શિકાર ઉપર? રિચાર્જ કરાવવા જવું અત્યારે વિનુભાઈ અહીંયા. હમણાં ફટ દેરાના 300 રૂપિયા ગદના એવા લઈ લે. કેવી બળતરા થાય ભાઈ. વીઆઈમાં 1.5 GB નેટના મહિના દિવસના 350 રૂપિયા. વિચાર તો કરો બાબા ભાવ ક્યાં પૂછશે યાર. કેવો મારો જીવ બૈરો. ઓલાને 300 ઉપર 350 દેતા 300 ઉપર 50 વધુ દેતા. હું 300 લઈને જતો તો પહેલાં 350 વધુ લઈને ગયો. મમ્મીએ પેટ્રોલ પૂરા હો દીધા હતા. હવે યાર એવો જીવ બૈરો ઘડીક વાર એમ થયું 1 GB વાળો કરાવી નાખો. પછી યાદ આવ્યું કે ભાઈ મારે બ્લોગ્સ અપલોડ માટે રીલ અપલોડ માટે જાણીએ એડિટિંગમાં ક્યાંક નાનું સૂનું નેટ પતી જાય તો. અને એ 300ના રિચાર્જમાં ગદનું હે ને અનલિમિટેડ એનો આવે રાઈતે. જો કે એ વાપરવું ન હોય પ્લસ કંઈક બીજા બેનિફિટ એ ન મળે. વીઆઈ વાળા ભાઈ ક્યાં ભાઈ તું ક્યાં શું કરું યાર. એક દિવસ ક્યાં પૂછશે આ બધે ભાવે. ઘડીક વાર તો ગદનું એવું એમ જ થયું કે ભાઈ 1 GB વાળું કરાવું 300 વાળું 50 રૂપિયા બચાવું. પણ યાર મેં કીધું 50 રૂપિયા બચાવવા. મેં કીધું 2-3 તો બૂસ્ટર મારવા જોઈએ મારે. અમુક વાર ઘટશે તો 1 GB માં 350 વાળું ધરબવું પડ્યું. તો અફસોસ થાય. મમ્મીને કહી દો કે ઓ 350 રૂપિયા ભાઈ લાગે ભાઈ. 350 રૂપિયા કમાવા જવા પડે એટલે કેવું થાય તો ખબર. આપણે તો ઘરે ઘરે બેઠા ઉડાડવા. એટલે જ કહું ભાઈ જેમ બને ને એમ પૈસા બચાવો. કારણ કે ગમે એટલા પૈસાવાળાના દીકરા હોય કે ગમે એટલા ભાઈ મિડલ ક્લાસ ફેમિલીથી હોય પૈસા હંમેશા હે ને ભાઈ મન ફામે ઉડાડવાના છે. આપણી જરૂરિયાત પૂરી થતી હોય ને જ્યાં જે સોર્સમાં આપણે પૈસા ઇન્વેસ્ટ કરવાથી જેનું બેનિફિટ મળતું હોય ને એવા જ જગ્યા પૈસા તમારે વાપરવા. બેફાલતુ જગ્યાએ રખડવા 20-21 થાય ને એટલે એવું બધું મારે. હું તો ધીમે મૂકી દઉં. હમણાં જો નાઇટ આઉટ કરવામાં ઓલો બ્લોગ બનાવવા નહોતો ગયો તો એ ઘડી વાર અફસોસ થયો. મેં કીધું ખોટા ગયા આપણે કાંઈ ટાઈમ બગડ્યો. પણ જે ત્યાં મારી રીલ્સે ઉતરી એની સામે એ મને સારું થયું કે ભાઈ મારું એક કન્ટેન્ટ નીકળો ત્યાં પ્લસ બ્લોગનો કન્ટેન્ટ નીકળો. હું રીલ શૂટે કરવા માટે ગયો હતો તો એ એક મને ગમ્યું. પણ બે ફાલતુમાં ભાઈ જે શનિવારે સાંજે જે ભવનાથ અમે જઈએ ને એ મારે હવે બંધ કરી દેવું છે. પેટ્રોલના પૈસા બાપા પાસે માગવા ટાણે ભાઈ ખબર પડે કે કેમ માગે બા. મારો જીવ જ ના પપ્પા પેટ્રોલના પૈસા હમણાં એમ જ કે હમણાં જ દીધા હતા યાર. હું રખડાય વગર ગાડી ખબર ન પડે કે ઘરે પડ્યું રે ભાઈ. મને એમ જ કહે એટલે ભાઈ મારે હાવ બેન કરવું હોય એ રખડવાનું બે ફાલતુનું. જો કે મેં ઘણું ઓછું કરી નાખ્યું હોય પહેલાં કરતાં. પણ હવે હાવ ઓછું કરી નાખવું હોય. પેટ્રોલના માગવા પડે ને ત્યાં બર પડે. કાલ સવારે 5 વાગે આપણે અમારે છે ને રીલ શૂટ માટે પાછું મધુરામ જવું. ત્યાં પોહા. કારણ કે ત્યાં મારો એક ફાયદો નહીં કે ફાયદો હે. જેમ આપણો ગમે એ ફિલ્ડમાં ગમે એ જગ્યાએ ફાયદો થતો હોય ને તમે જાઓ ને ત્યાં એ વસૂલ છે. પણ એમને બે ફાલતુમાં રખડવા એ બેડ જ ના આવે. જેટલી બચત થાય ને એટલી કરો. પછી ગમે એટલા ભલે તમારા પાસે પૈસા હોય. સમજ્યા તમે? બે ફાલતુ વેસ્ટ કાંઈક નકામા. અત્યારે જો ખબર પડે પૈસાની અહેમિયત. અને ગાઈઝ આ એક વાત યાદ રાખજો કે ભાઈ અત્યારે મારા જે આ સમયમાં જીજી મારા માટે ઊભું હોય ને ઈચ એન્ડ એવરી બડી એના માટે ભાઈ હું આવતા સમયમાં હંમેશને માટે ઊભો રહીશ. આ એક વાત મારી યાદ રાખજો. કારણ કે ભાઈજી ગમે તમારી કોઈ પણ ગાડી બંધ પડી હોય ને ત્યારે ગાડી ઊભી હોય ને જે બાજુમાં જે માણા ઊભા હોય ને તમને જે ગાડીમાં ધક્કો મરવીને તમારી ગાડી ચાલુ કરાવે ને એને તમે અંદર ગાડીમાં બેવાનો મોકો દેગો નહીં કે ભાઈ ગાડી ચાલુ કરાવવા ટાણે
ધક્કો નહીં મારવાવાળાને ઊભા હોય ને ત્યાં ધક્કો નહીં માર્યો હોય ને જે એમના ઊભા છે ને ભાઈ એને એના કરતાં જે ધક્કો મારવાવાળા છે ને એને પહેલો ચાન્સ મળશે અંદર બેસવાનો. એટલે એક ઉદાહરણ તરીકે તમને કહું કે ભાઈ માણસના ખરાબ સમયમાં જેના લો સમયમાં જ્યારે તમે એને સપોર્ટ કરો ને ત્યારે એ માણસ તમને ક્યારેય ન ભૂલે. અને ભાઈ હું તો ખરેખર દિલથી કહું છું મારા જે કપરા સમયમાં જે અત્યારે આપણો હજી એ જ સમય કહેવાય કે હજી આપણે એક છોડ કહેવાય કે ઉગીને ઊભા થતા હોય ને ગ્રો થતા હોય એ સમય ભાઈ એને જે મદદ કરે ને એનું યાર ઈ પરિણામ ક્યારેય ન ભૂલે, ક્યારેય એનો સાથ ન ભૂલે. અને હું એવા માણસોને ક્યારેય ભૂલતો પણ નથી. પણ અમુક માણસો એવા હોય ને જી કે જે ખરાબ સમયમાં મીઠા મીઠા ટોન મારીને વયા જાય, થોડીક મદદ કરીને વયા જાય ને થોડોક કાંટો મારીને વયા જાય. સમજી ગયા તમે? એ પ્રકારના માણસો હોય. બધા પ્રકારના માણસો એક્સપિરિયન્સ થાય તમને જિંદગીમાં. પણ આવા જે માણસો મળે ને એ તો ભાઈ નેક્સ્ટ લેવલ. તો ભાઈ કાલે મેં તાર બાંધ્યો તો નાઈ છે આઈનો. મારા પપ્પાએ તાર ગદના એને બાંધી બાંધી દીધો. દેખાય અહીંયા આટી ચડાવી દીધી. મેં ગદનો વાથી અહીંયા બાંધી દીધો તો અહીંયા. તો ભાઈ આ જો આ કાંડ કોનાય છે કયો જો ચૂનો હે આ બધાય કાંડ હે ગુજ્જુના કામ હે. બધે ઓગળીઓ ખાઈ ને અહીંયા ગદના મસ્તી કરતા હતા બધે ચૂનો આમ ઉપાડ્યો આમ કહેવાય ને ઉડાડ્યો. એ બપોર બાર મમ્મી આવ્યો નો કોને ઉડાડ્યો. હું તો રસોડામાં ગુજ્જુ હતો ભાઈ. શું આ કોણ માવો કોણ ખાય છે મારી મમ્મી કે ગુજ્જુ કે આ કે હું ખાવું પણ ઓલો હોય કે તમાકુ વાળો નહીં કે હું મીઠું માવો ખાવી કે. એટલે મારી મમ્મી કે એવું ખવાય કે ઓલો કે ઓલો બીજો કઈ બોલી જ નહીં કે ઓલો કે મારે દુલ્હન નામ દેવું હતું. હું તો અંદર પાણી ભરતો તો મજા આવી ગયો ભાઈ. હું તો બચી ગયો ભાઈ. કારણ કે હું ઉડાડવામાં જ નહોતો બચી. હું ગયો ભાઈ હું ઉડાડવામાં જ નહોતો ભાઈ. બચી ગયો હું નહીં. વગડ્યો ખાતા તમે બીજો માવો નહોતો ઓલો તમાકુ વાળો. ફિલ્ડિંગ સેટ થઈ ગઈ હતી ભાઈ આજે ગુજ્જુની. જો આ બધું ભરી મેલું દેખાય તમે દેખાય જોઈ લે ભાઈ. સાળાઓ શરમ ન થાવતી કાકાઓ માવા ખાઈ કહીને અહીંયા ઉડાડો પિચકાર્યું ये चूनानी चूना लगा के ऐसे उड़े दरमियान मंजिल है अपनी. ગાઈસ આપણે ઇન્સ્ટાગ્રામમાં તમારા બધાના સપોર્ટથી તમારા બધાના લવથી ફાઇનલી ભાઈ 14,000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા હે. તો શુક્રિયા ઈચ એન્ડ એવરીવન. કમેન્ટમાં તમારા ભાઈને કોંગ્રેચ્યુલેશન લખી નાખજો. ओके होप यू आर गिव मी गुड विशेस गाइस. साढ़े ये वेला देख इसमें आएंगे नीचे ऐसे बड़े बड़े गल के जो तेरे पीछे नहीं दूंगा मैं तेरे को उसका साग बना के दूंगा. तू खाते रहेगा उम्मा करता रहेगा. साढ़े इसमें आते हैं गल के. पागल है क्या तू? देख 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 मैं गल के नीचे हूँ. देख अभी थोड़े दिन में गल के और तुरिया आ जाएंगे और तेरी तो भाई ऐसी बनेगी ना कि भाई प्रीतेश तो घर के साग भाजी खाता है और फुल तंदुरुस्त हो जाता है. हाँ खाता हूँ मैं. देख ले भाई देख ले जलने वालों की दुआ.